અને હવે જોઈએ મહત્વના સમાચારો વિસ્તારથી તો યુપીના કાનપુરમાં થયેલા ટ્રેન અકસ્માતનો મામલો જે સામે આવ્યો છે। ટ્રેનને થયેલા અકસ્માત ષડયંત્ર હોવાની આશંકા સેવાઈ રહી છે। રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરી અને માહિતી આપી છે। ટ્રેક પર રાખવામાં આવેલી વસ્તુના કારણે આ ટ્રેન ડીરેલ થઈ હોવાનું સામે આવી રહ્યું છે। આઈબી અને યુપી પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે। ઘટના સ્થળ પર પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે। અમદાવાદ આવતા મુસાફરો માટે અન્ય ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે। તો અકસ્માત કે ષડયંત્ર તે એક મોટો પ્રશ્ન થઈ રહ્યો છે, કારણ કે યુપીના કાનપુરમાં જે ટ્રેનમાં અકસ્માત થયો છે, ટ્રેનમાં થયેલા અકસ્માતમાં ષડયંત્ર હોવાની આશંકા સેવાઈ રહી છે। રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરી અને માહિતી આપી છે કે આઈબી તપાસ કરી રહી છે। ટ્રેક પર રાખવામાં આવેલી વસ્તુના કારણે આ ટ્રેન ડીરેલ થઈ હોવાનું સામે આવ્યું છે। 22 ડબ્બામાં અસર પહોંચી છે ટ્રેનના 22 ડબ્બામાં। તો આઈબી અને યુપી પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે। ઘટના સ્થળ પરથી પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે। તો અમદાવાદ આવતા મુસાફરો માટે અન્ય ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે। તો સાબરમતી એક્સપ્રેસની આ ઘટના છે। કાનપુરથી થોડા જ કિલોમીટર દૂર આ ઘટના સર્જાઈ છે। યુપીના કાનપુરમાંથી, કાનપુર શહેરથી થોડા જ કિલોમીટર દૂર આ દુર્ઘટના સર્જાઈ છે। થોડા લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે, પરંતુ જાનહાનિના પણ સમાચાર નથી। તો અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કર્યું છે, સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતર્યા છે। આપ જોઈ રહ્યા છો કે આઈબી અને કાનપુર પોલીસ તપાસ કરી રહી છે। પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે, કારણ કે આ અકસ્માત કે ષડયંત્ર તે એક મોટો પ્રશ્ન થઈ રહ્યો છે। અશ્વિની વૈષ્ણવ દ્વારા પણ ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે આ ટ્રેનની તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે મોટા બોઇલર લગાવી અને આ ટ્રેનમાં અકસ્માત સર્જાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવા પણ પુરાવાઓ સામે આવી શકે છે। તો આઈબી અને કાનપુર પોલીસ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી છે। યુપી પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે, જ્યારે અમદાવાદ આવતા મુસાફરો માટે અન્ય ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે। તો હાલ ગઈ રાત્રે મોડી રાત્રે જે આ ઘટના ઘટી છે સાબરમતી